આવતીકાલે એટલે 17મી ડિસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડાયમંડ બુર્સના લોકાર્પણમાં આવી રહ્યા છે. તે પહેલા સુરત પોલીસે પીએમના કોન્વેનું રિહર્સલ કરાયું હતું. ડાયમંડ બુર્સ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારે સુરત આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ પોલીસ જવાનો તૈનાત રહેશે. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનો વિસ્તારનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. આજે વડાપ્રધાનના આગમન પહેલા સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વેનું રિહર્સલ કરાયું હતું. સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરત શહેર પોલીસ દ્વારા આજે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યારે વડાપ્રધાનના રસાલાના વાહનો પણ રૂટ પર નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 17મીએ સુરત આવી રહ્યા હોવાથી તેમના સ્વાગતની તડામાર તૈયારી કરવામાં આવી છે. આજે કોર્પોરેશન પોલીસ અને કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓએ તમામ વ્યવસ્થા અને બંદોબસ્તને આખરી ઓપ આપ્યો હતો.